નામ નરેન્દ્ર ફળદુ છે। 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। આપણે દર વર્ષે વિશ્વ ચકલી દિવસ 20 માર્ચે શા માટે ઉજવીએ છીએ? કારણ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ચકલીઓને માળા બાંધવાની અને ઈંડા મૂકવાની પ્રક્રિયા ચાલુ હોય છે। જો આ સમય દરમિયાન આપણે ચકલીને એક યોગ્ય માળો પૂરો પાડી તો ચકલીઓની સંખ્યા બચાવવાનું એક સારામાં સારું કાર્ય થઈ શકે છે। 20 માર્ચ 2026 વિશ્વ ચકલી દિવસ અંતર્ગત અમે ભાયાવદર અને જામજોધપુર તાલુકાના 25 જેટલા સ્કૂલોમાં અમે બાળકોને ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા અને ચકલી બચાવવા માટે યોગ્ય જગ્યાએ માળો લગાડવો, ચકલીઓને ખોરાકમાં શું આપવું અને ચકલીઓને એક ઘરના સભ્યની જેમ સાચવવું એવા નાની બાબતો સમજાવી અને બાળકોમાં સારા જ્ઞાનનું સિંચન કર્યું। અને જો બાળકો પ્રકૃતિનું સારું કામ કરે તો આવનાર પેઢીઓમાં આપણી પ્રકૃતિને સારામાં સારું કાર્ય મળી શકે છે। અને અમે આ વિશ્વ ચકલી દિવસ દરમિયાન 14,000 જેટલા ચકલીઓના માળા બાંધી અને એક આનંદની લાગણી અનુભવીએ છીએ। ચકલીને અમે અમારા ઘર આંગણે એક આપણા સભ્યની જેમ સાચવીએ છીએ। જો દરેક લોકો ઘર આંગણે ચકલીને એક સભ્યની જેમ સાચવે અને આપણે વિશ્વ ચકલી દિવસે મારે લોકોને સંદેશો આપવાનો છે કે આપણે આ વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં પરંતુ 365 દિવસ ઉજવવું જોઈએ। ચકલીને આપણે ઘર આંગણે ફળાવ વૃક્ષ આપવું જોઈએ, નિયમિત પાણીનું કુંડું સાફ સફાઈ કરીને રાખવું જોઈએ અને એક ચણની ડીશ પણ મૂકવી જોઈએ। જો આપણે ચકલીને આપણે ઘર આંગણે એક ઘરના સભ્યની જેમ સાચવશું તો આપણા આ ઘર આંગણાની આ રિસાયેલી નાનકડી અને રૂપકડી ચકલી આપણા ઘર આંગણે પાછી ફરશે। જય ભારત, જય હિન્દ। કન્યાશાળા સુપેડીમાં નરેન્દ્રભાઈ ફળદુ ચકલી બચાવો અભિયાન અંતર્ગત દરેક બાળકોને ચકલી વિશેની માહિતી આપી તેમજ વિનામૂલ્યે ચકલીના માળા આપવામાં આવેલ અને કન્યાશાળા પરિવાર તરફથી નરેન્દ્રભાઈ ફળદુનો ખૂબ ખૂબ આભાર। અને અમારા બાળકોને આ ચકલી વિશેની ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવેલ તેમજ ચકલીના માળા શા માટે જરૂરી છે અને ચકલીના માળા બનાવવાની માહિતી પણ એમને આપેલી છે। નરેન્દ્રભાઈ ફળદુનો ફરી વખત આભાર અને ભવિષ્યમાં પણ પર્યાવરણની રક્ષા કરે અને બાળકોને એવું માર્ગદર્શન આપતા રહે એવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામના। ધન્યવાદ।